નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે ઠુમર, તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલ। શું તમે પણ શિયાળુ પાકની અંદર ધાણા, જીરું, ચણા વગેરે જેવા પાકનું વાવેતર કર્યું છે અને તેની અંદર ફ્લાવરિંગ સ્ટેજ એટલે કે ફૂલ અવસ્થા નજીક આવી રહી છે? તો એ ફૂલ અને ફાલ વધારવા શું કરી શકીએ? તો ગોદરેજ કંપનીનું જે ડબલ કરીને પ્રોડક્ટ આવે છે તેને 10 થી 15 ml લેખે પંપમાં નાખી અને જો ટૂંકા ગાળે 2 રાઉન્ડ કરશો તો ખૂબ સારા પરિણામ મળશે। તેમજ એ કોરોમંડલ કંપનીનું ફેન્ટેક પ્લસ છે, ધર્મજ કંપનીનું રુજુતા છે, તેમજ સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું ફલમ ગ્રો કરીને પ્રોડક્ટ આવે છે। આ ત્રણમાંથી કોઈ પણ એક પ્રોડક્ટ પંપે 15 થી લઈ અને 20 ml નો છંટકાવ કરશો તો ખૂબ સારું રિઝલ્ટ મળશે। તેમજ જે ધાનુકા કંપનીનું ધનવર્ષા આવે છે તેનો પંપે 40 ml નાખી છંટકાવ કરશું તો ખૂબ સારા પરિણામ ફૂલ તેમજ ફાલની અંદર મળશે। તેમજ જો આપણે વાવેલો પાક જો વૈધે ચડી ગયો છે તો તેની અંદર જે ઘરડા કંપનીનું ચમત્કાર આવે છે તેને પંપે 20 થી લઈ અને 25 ml જેવી જરૂરિયાત પ્રમાણે એ પંપમાં નાખી છંટકાવ કરશું તો વૈધની સામે ટૂંકી ઘડીએ ફૂટ થશે અને ખૂબ સારો ફાલ લાગશે। અસ્તુ, જય ભારત।